સુરતમાં નાસિરનગર ડિમોલિશન મામલે મોટો ખુલાસો થયો છે। મનપા કમિશનર અને સસ્પેન્ડેડ ઇજનેરની વોટ્સએપ ચેટ વાયરલ બની છે। સસ્પેન્ડેડ ઇજનેર સુજલ પ્રજાપતિ દ્વારા હાઈકોર્ટમાં ચેટ રજૂ કરવામાં આવી। વોટ્સએપ મેસેજથી કમિશનરનો ડિમોલિશન માટે સીધો આદેશ હોય તેવું જોવા મળ્યું છે। મનપા કમિશનરના નામના ટેગવાળી ચેટના ફોટા અત્યારે વાયરલ બન્યા છે। એ ફોટા પણ અમે આપને બતાવી રહ્યા છીએ। વાયરલ ચેટની અંદર સેન્ટ્રલ ઝોન સાથે કોઓર્ડિનેશનનો સ્પષ્ટ ઉલ્લેખ થયો છે। ડિમોલિશનના આફ્ટર બિફોર ફોટાની લેવડ દેવડનો પણ ચેટમાં મોટો ધડાકો થયો છે। તો જે પ્રમાણે આ વોટ્સએપ ચેટ અત્યારે વાયરલ બની રહી છે તેને લઈ અને આ જે બંને વ્યક્તિઓના નામ પહેલેથી આ મુદ્દે ચર્ચાતા આવ્યા છે, બંને એકબીજા પર ખો આપતા આવ્યા છે, ત્યારે હવે આ વોટ્સએપ મેસેજથી ઘણા મોટા ધડાકા થયા છે। સુરત મહાનગરપાલિકાની ફરી એકવાર પોલ ખુલી છે। ડિમોલિશન મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને દાવો કર્યો હતો, તંત્રએ ડિમોલિશન નથી કર્યું તેવો દાવો સતત થઈ રહ્યો હતો, ત્યારે વાયરલ ચેટમાં તંત્રના આ અધિકારીઓનું જુઠ્ઠાણું સામે આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કહે છે કે અમે નથી કર્યું ડિમોલિશન અને ચેટમાં મનપા કમિશનર ડિમોલિશનના આદેશ આપે છે। 4 જૂને ન્યૂઝ કેપિટલને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને નિવેદન આપ્યું હતું। તો જે અત્યારે ચેટ વાયરલ બની રહી છે તેને લઈ અને મનપા કમિશનરના નામના ટેગવાળી આ જે ચેટ છે એ વાયરલ બની રહી છે અને તેમાં સ્પષ્ટપણે આદેશ આપવામાં આવ્યા છે આ ડિમોલિશનને લઈને। આ ભૂતિયા ડિમોલિશન ઘણું ચર્ચામાં આવ્યું હતું થોડા સમય પહેલા, જ્યાં આ ડિમોલિશન કોણે કર્યું, કોના કહેવાથી કર્યું, કયા અધિકારી આમાં સંડોવાયેલા છે તેને લઈ અને કોઈ જ ફોડ નહોતો પડ્યો, ત્યારે હવે જે ચેટ સામે આવી છે તેને લઈ અને મોટા ધડાકા થયા છે। નાસિરનગર ડિમોલિશન મામલે આ મોટો ખુલાસો, મનપા કમિશનર અને સસ્પેન્ડેડ ઇજનેરની વોટ્સએપ ચેટ અત્યારે વાયરલ બની છે। સસ્પેન્ડેડ ઇજનેર સુજલ પ્રજાપતિ જેમના દ્વારા હાઈકોર્ટમાં આ ચેટ રજૂ કરવામાં આવી છે। આ વોટ્સએપ ચેટ જે આપ જોઈ રહ્યા છો એ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી છે પુરાવા રૂપે। હવે આ વોટ્સએપ મેસેજથી કમિશનરનો ડિમોલિશન માટેનો સીધો આદેશ હતો તેવું સ્પષ્ટ થાય છે, એટલે કમિશનરે સીધી રીતે આ આદેશ કર્યો હતો નાસિરનગર ડિમોલિશનને લઈને। મનપા કમિશનરના નામના ટેગવાળી ચેટના ફોટા અત્યારે સામે આવ્યા છે। આ વાયરલ ચેટમાં સેન્ટ્રલ ઝોન સાથે કોઓર્ડિનેશનનો સ્પષ્ટ ઉલ્લેખ થયો છે। મહત્વનું છે કે આખો મુદ્દો દિલ્હી સુધી પહોંચ્યો હતો, એમ નાગરાજનને દિલ્હી પણ બોલાવવામાં આવ્યા હતા અને આ સમગ્ર મુદ્દે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો, ત્યારે હવે ન્યૂઝ કેપિટલે બંનેનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ કોઈ પણ ફોન ઉપાડી રહ્યા નથી। તો અનેક અપડેટ્સ અત્યારે મળી રહ્યા છે। ન્યૂઝ કેપિટલના સવાલોથી સતત ભાગતા ઇજનેર સુજલ પ્રજાપતિ, ન્યૂઝ કેપિટલ દ્વારા ઇજનેરનો અનેક વખત સંપર્ક કરવામાં આવ્યો, અનેક વાર સંપર્ક કરવા છતાં સવાલોથી દૂર ભાગતા રહ્યા છે સુજલ પ્રજાપતિ। ન્યૂઝ કેપિટલના ધારદાર સવાલોથી મોં છુપાવતા સુજલ પ્રજાપતિ, લોકોના ઘર તોડનારાઓનો અસલી ચહેરો આખરે ઉજાગર થયો છે। જવાબોથી ભાગનારાઓની આખરે પોલ ખુલી ગઈ છે। હવે એસએમસીમાં કોના ડિમોલિશનનો વારો તે મોટો સવાલ છે। કસૂરવાર લોકો સામે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે એ જોવાનું રહેશે। શું કાર્યવાહી માટે હજુ પણ કોઈ રિપોર્ટની પ્રતીક્ષા થઈ રહી છે, મોટો સવાલ। ઘર તોડનારા અને જવાબોથી ભાગનારાઓનો અસલી ચહેરો ઉજાગર થયો, મને ખબર નથી એમ કહેનાર કમિશનરની આખરે પોલ ખુલી ગઈ છે। સુરત મનપા કમિશનર ISM નાગરાજન આખરે ઉઘાડા પડ્યા। મનપા કમિશનર નાગરાજનને ઇજનેર સુજલ પ્રજાપતિનો આ મોટો ડંખ। ન્યૂઝ કેપિટલના સવાલોથી સુજલ પ્રજાપતિ અવારનવાર ભાગી રહ્યા છે। અનેક વખત અમે એમની સાથે ફોન પર વાતચીત કરવાના પ્રયત્ન કર્યા। અમારા જે સંવાદદાતા છે અમિત, તેમણે પણ તેમની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કર્યા, પણ તેમ છતાં તેઓ જવાબ નથી આપી રહ્યા। ભૂતિયા ડિમોલિશનમાં નામ ઉછળતા અધિકારી સુજલ કે જેઓ ભૂગર્ભમાં ઉતર્યા, વિવાદમાં નામ આવતા પાલિકા કચેરીથી અધિકારી ગાયબ થયા છે। તો સુજલ પ્રજાપતિ કે જેઓ ન્યૂઝ કેપિટલના સવાલોથી ભાગી રહ્યા છે। 10 જૂને કેમેરા સામે આવતા અધિકારીનો મોટો ડર, પોતાની ચેમ્બરમાં આવતા અધિકારી સુજલ પ્રજાપતિનો આ ડર।
સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત એક જગ્યાનું ડિમોલિશન થયું છે, પરંતુ કોઈને ખબર નથી આ ડિમોલિશન કોણ કરી ગયું. નાસિરનગરનું આ ભૂતિયા ડિમોલિશન, અને તેમાં આજે મુખ્ય જવાબદારી નિભાવનાર અને જેના પર આક્ષેપ થઈ રહ્યા છે તે આજે આરડીડી ડિપાર્ટમેન્ટના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ પર આક્ષેપ થઈ રહ્યા છે. હાલ એમની ચેમ્બર છે સુજલ પ્રજાપતિ, જે કાર્યપાલક ઇજનેર છે, અને તેઓ છેલ્લા 2 દિવસથી પોતાની ઓફિસ પર આવ્યા નથી. મહત્વની વાત છે કે ગઈકાલે પણ ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, પરંતુ ગઈકાલે પણ આ અધિકારી પોતાની ચેમ્બરમાં ફરક્યા પણ ન હતા. અને હવે જ્યારે તપાસ સમિતિ બની છે ત્યારે આજે સવારથી જ અત્યાર સુધીમાં સુજલ પ્રજાપતિ પોતાની ઓફિસમાં દેખાયા નથી. એટલે કે જે અધિકારીની મુખ્ય શંકાસ્પદ ભૂમિકા ઘટનામાં જોવાઈ રહી છે ને તેના પર સતત આક્ષેપો થઈ રહ્યા છે, તેવા અધિકારી જ પોતાની ઓફિસમાં આવતા ડરતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ત્યારે સુજલ પ્રજાપતિ ઘટના સ્થળ પર શું કરવા ગયા હતા, ઘટના સ્થળ પર એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ સાથે કયું બાંધકામ તોડાવવા બાબતે વાતચીત કરતા હતા, તે તમામ બાબતોને લઈને તપાસ ક્યારે થશે તે હવે જોવાનું રહે છે. કેમેરા પર્સન કેસી વગાછા સાથે મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. તો જે પ્રમાણે આ ચેટ છે અત્યારે વાયરલ બની રહી છે, એ ચેટ અમે આપને અત્યારે અહીં બતાવી રહ્યા છે, જ્યાં આગળ બિફોર અને આફ્ટર એ પ્રમાણે અહીં ચેટ છે. આપ જોઈ રહ્યા છો આ એડ્રેસ એક મૂકવામાં આવ્યું છે, વોર્ડ નંબર 7 ચંદ્રશેખર આઝાદ બ્રિજની બાજુમાં, સિટી સર્વે નંબર, પછી એ નંબર છે આ વાળી જગ્યા, જેમાં 40 ફૂટનો ટીપી રોડ મૂક્યો છે, જે મોટા ભાગનો ખુલ્લો છે. થોડા આગળના ભાગમાં દબાણ છે, જે રોડ ખોલવા માટેનો ચાર્જ સુજલ પ્રજાપતિને આપી રોડ ખોલી દેવા માટે અને દબાણ દૂર કરવા માટેની કામગીરી કરવા માટે સૂચના આપવી. તો જે પ્રમાણે અહીંયા નીચે લખવામાં આવ્યું છે, કમ્પ્લીટ ધીસ એઝ સૂન એઝ પોસિબલ, ASAP એટલે એઝ સૂન એઝ પોસિબલ, એટલે કે જલ્દીમાં જલ્દી આ જે આદેશ કરવામાં આવ્યો છે એ પૂરો કરવામાં આવે. વિલ કોર્ડિનેટ વિથ સેન્ટ્રલ ઝોન એન્ડ ડુ નીડફુલ એઝ સૂન એઝ પોસિબલ, એટલે અહીં પણ હા પાડવામાં આવી છે, જી સર કહેવામાં આવ્યું છે, અને સાથે ત્યારબાદ જલ્દીથી આ કામ પૂરું કરવાનું કહેવામાં આવ્યું છે. અને આફ્ટરના આ ફોટોઝ છે, અને ત્યાં એટલે કે જે ડિમોલેશન થયા બાદના જે ફોટોઝ છે એ અહીં શેર કરવામાં આવ્યા છે વોટ્સએપ ચેટની અંદર. અને ત્યારબાદ જે આખો મુદ્દો ગાજ્યો હતો તેને લઈ અને જેટલા પણ વિડીયોઝ ફરતા થયા હતા તે પણ એકબીજા સાથે શેર કરવામાં આવ્યા છે. સુરતમાં એસએમસીની મોટી કાર્યવાહીને લઈ અને જે વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ બન્યો હતો તે અહીં શેર કરવામાં આવ્યો છે. એટલે આપ જોઈ રહ્યા છો આ બંને વચ્ચેની જે વોટ્સએપ ચેટ છે, જે હાઈકોર્ટમાં અત્યારે રજૂ કરવામાં આવી છે, સુજલ પ્રજાપતિએ આ ચેટ છે શેર કરી છે. એટલે આપ વિચારી શકો છો કે પહેલેથી આ બધું ફૂલ પ્રૂફ પ્લાન હતો, તેમ છતાં જ્યારે આ મુદ્દે તેમના નામ સામે આવ્યા ત્યારે હંમેશાથી તેઓ એકબીજાને ખો આપતા જોવા મળ્યા, અને તેમને આમાં કંઈ ખબર નથી. હંમેશા મીડિયાના સવાલો હોય, ન્યૂઝ કેપિટલના સવાલો હોય, હંમેશા તેઓ ભાગતા રહ્યા છે. પણ હવે આ ચેટને લઈ અને અનેક ખુલાસા છે એ થઈ રહ્યા છે, એટલે હવે તેમને જવાબ આપવો પડશે. તો વાયરલ ચેટ ને લઈ અને હવે અનેક ખુલાસા થયા છે. સુરત મહાનગરપાલિકાની ફરી એકવાર પોલ ખુલી હોય એવું જોવા મળ્યું. ડિમોલિશન મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને દાવો કર્યો હતો, તંત્રએ ડિમોલિશન નથી કર્યું તેવો દાવો કરવામાં આવ્યો હતો. વાયરલ ચેટમાં તંત્રના અધિકારીઓનું જુઠ્ઠાણું પણ સામે આવી ચૂક્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કહે છે, અમે નથી કર્યું ડિમોલિશન. ચેટમાં મનપા કમિશનર ડિમોલિશનના આદેશ આપતા હોય એવું સ્પષ્ટપણે જોવા મળે છે. 4 જૂને ન્યૂઝ કેપિટલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આ નિવેદન આપ્યું હતું. સુરત મહાનગરપાલિકાની ફરી એકવાર પોલ ખુલી છે, અને હવે તેને લઈને કઈ રીતની કાર્યવાહી થાય છે જોવાનું રહેશે. હેલો, રાજેન્દ્રભાઈ, અમિત વાત કરું છું ન્યૂઝ કેપિટલથી. હા, મારે કામ એવું હતું કે હમણાં એક કોંગ્રેસે કોન્ફરન્સ કરી થોડી વાર પહેલા, એટલે એનો હાઈકોર્ટનો મુદ્દો કીધો પેલો આપણે નાસિરનગરનો. તો સાહેબ, આમ ખરેખર આપણે પાલિકાએ કર્યું છે કે નથી કર્યું એ ડિમોલેશન વાળું? પાલિકાએ નથી કર્યું. પાલિકાએ નથી કર્યું? એ મેં તપાસ કરી તો પાલિકાએ નથી કર્યું. પાલિકાએ ખાલી ડિમાર્કેશન ને હું એ કરી આપેલું હતું. અને આ પોલીસ ડિમાર્કેશન કરવા માટે ખાલી કોર્પોરેશનનો સ્ટાફ હાજર હતો એવું મને કીધું છે. અને આમાં ચોક બજાર પોલીસે કઈક પાલિકાના કહેવાથી બંદોબસ્ત આપ્યો તો એ વાત છે. હા, એટલે પેલું ડિમાર્કેશન કરવા જાય તો આપણા સ્ટાફ એ તો માગે જ ને બંદોબસ્ત. એટલે આપણે નથી કર્યું, એ ફાઇનલ વાત છે ને? આપણે ડિમોલેશન નથી કર્યું ને, એ ફાઇનલ વાત છે. ઓકે સાહેબ, ઓકે, ડન. થેન્ક યુ.
તો જે પ્રમાણે આપે આ ઓડિયો પણ સાંભળ્યો, જેમાં અમારા સંવાદદાતા સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે અને સ્પષ્ટપણે તેઓ ના પાડી રહ્યા છે કે મનપા દ્વારા આ ડિમોલિશન કરવામાં નથી આવ્યું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેમને આપે સાંભળ્યા અને તેઓ આ મામલે ના પાડતા સ્પષ્ટપણે જોવા મળ્યા છે. અને બીજી તરફ આ અત્યારે જે વાયરલ ચેટ થઈ છે, જેમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. સસ્પેન્ડેડ ઇજનેર સુજલ પ્રજાપતિ દ્વારા હાઈકોર્ટમાં આ ચેટ રજૂ થઈ છે. વોટ્સએપ મેસેજથી કમિશનરનો ડિમોલેશન માટે સીધો આદેશ હતો એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અને આ આદેશ બાદ જ કાર્યવાહી કરવામાં આવી છે તેવું પણ સ્પષ્ટપણે જે બિફોર અને આફ્ટરના જે ફોટોઝ છે અને જે વિડીયોઝ છે તેને લઈ અને આ ખુલાસો અહીં થયો છે. મનપા કમિશનરના નામના ટેગવાળી ચેટના ફોટા વાયરલ બન્યા છે. વાયરલ ચેટની અંદર સેન્ટ્રલ ઝોન સાથે કોઓર્ડિનેશનનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો. ડિમોલિશનના આફ્ટર બિફોરના ફોટોઝની લેવડ દેવડનો ચેટમાં મોટો ધડાકો થયો છે. તો જે પ્રમાણે આ ચેટ અત્યારે વાયરલ બની છે અને તેને લઈ અને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટમાં ચેટ રજૂ કરવામાં આવી છે અને ત્યારબાદ હવે શું થાય છે જોવાનું રહેશે. આજે અધિકારીઓ જેમના કારણે આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ છે, જે હજારો લોકો હતા તેમને રાતોરાત ઘર વિહોણું થવું પડ્યું હતું. તો સસ્પેન્ડેડ ઇજનેર સુજલ પ્રજાપતિ દ્વારા હાઈકોર્ટમાં ચેટ રજૂ કરવામાં આવી છે અને ત્યારબાદ હવે શું થાય છે જોવાનું રહેશે. શું આ જે અધિકારીઓ છે તેમની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે. આ તરફ જે અધિકારીઓના નામ સામે આવ્યા છે, નાગરાજન અને સાથે સાથે સુજલ પ્રજાપતિ, બંનેની સાથે અમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, અમે તેમની સાથે ટેલિફોનિક વાત કરવાનો પ્રયત્ન કર્યો, તેમ છતાં તેઓ અમારા ફોન નથી ઉપાડી રહ્યા, જાણે ભૂગર્ભમાં જતા રહ્યા હોય એવું લાગી રહ્યું છે. એટલે કોઈ જ આ વિશે અત્યારે કંઈ જ બોલવા માટે જાણે તૈયાર નથી. મનપા કમિશનર અને સસ્પેન્ડેડ ઇજનેરની આ જે વોટ્સએપ ચેટ છે એ અત્યારે વાયરલ બની રહી છે. વોટ્સએપ મેસેજથી કમિશનરનો ડિમોલિશનનો સીધો આદેશ હતો એ સ્પષ્ટપણે હવે ફલિત થાય છે. અત્યાર સુધી આ તમામ અધિકારીઓ કહેતા હતા કે મનપાએ ડિમોલિશન નથી કર્યું, અમને આ વિશે કંઈ ખબર નથી, કોણે શું કર્યું કંઈ ખબર નથી. અને હવે આ વાત ચોક્કસથી એવી સાબિત થાય છે આ વોટ્સએપ ચેટના આધારે કે મનપા દ્વારા જ આ ડિમોલિશન ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યું છે. મનપા કમિશનર અને સસ્પેન્ડેડ ઇજનેર જેમની આ વોટ્સએપ ચેટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી છે અને જેમાં કેટલાક ફોટોઝ અને વિડીયોઝ આફ્ટર બિફોરના પણ શેર કરવામાં આવ્યા છે એકબીજા સાથે.